હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગાજરની ખીર બનાવીશું, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એક કડાઈને આપણે ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં 1 લીટર દૂધ ઉમેરી દઈશું। દૂધ આપણું થોડું ગરમ થવા લાગે ત્યાં સુધીમાં આપણે 250 ગ્રામ ગાજરને સારી રીતે ધોઈને તેની છાલ દૂર કરીને તેને આપણે છીણી લઈશું। આપણે ગાજરનું આવું ઝીણું છીણ કરીશું જેથી તે ઝડપથી ચડી જાય। તો હવે આપણું દૂધ અને ગાજર એકદમ સરસ ઉકળે છે અને ચડે છે ત્યાં સુધીમાં આપણે 1 કલાક અગાઉ બાસમતી ચોખાને પલાળી દઈશું। મેં અહીં 3 ચમચી જેટલા ચોખાને 1 કલાક અગાઉ પલાળી દીધા હતા। તમે જોઈ શકો છો તે બધું જ પાણી શોષી લીધું છે। ગાજરની ખીર બનાવતી વખતે હંમેશા બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવાનો। તો હવે આપણે આ પલળી ગયેલા ચોખાને આવી રીતે હાથેથી તોડી લઈશું। હવે આ ચોખાને આપણે દૂધ અને ગાજરની સાથે ઉમેરી દઈશું અને જ્યાં સુધી આપણા ચોખાનો દાણો એકદમ સરસ ચડી જાય અને આપણું દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ખીરને ચડવા દઈશું। હવે આપણે તેમાં અડધો કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું। ખાંડનું પ્રમાણ તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હો તે પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। હવે આ ખીરને આપણે ચોખા ચડી જાય અને ગાજર પણ આપણા સારી રીતે ચડી જાય ત્યાં સુધી ઉકાળવાની છે। આ ખીરને ઉકળતા લગભગ 20 થી 25 મિનિટ જેટલો સમય લાગશે। તમે જોઈ શકો છો કે ગાજરના લીધે તેનો કલર કેટલો સરસ આવી ગયો છે અને તે પહેલાં કરતાં થોડી ઘટ્ટ થવા લાગી છે। અહીં આપણી ખીરને ઉકળતા 20 મિનિટ જેટલો સમય થયો છે અને ગાજર અને ચોખા બંને સારી રીતે ચડી ગયા છે। તો આ સમયે આપણે તેમાં અડધી ચમચી એલચી પાવડર અને 2 ચમચી જેટલો કાજુ બદામ પિસ્તાનો પાવડર ઉમેરી દઈશું અને ફરી પાછું 5-1 મિનિટ ઉકાળી લઈશું। તો હવે આપણી ખીર એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે। તો ગેસ ઓફ કરી દઈશું અને ખીરને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને 1 કલાક માટે ઠંડી કરી લઈશું। ત્યારબાદ એક સર્વિંગ બાઉલ લઈને તેમાં આ ખીરને આપણે સર્વ કરીશું। આ ખીરને આપણે કાજુ બદામ અને પિસ્તાના પાવડરથી ડેકોરેટ કરીશું અને સાથે આપણે થોડી બદામની સ્લાઇસ પણ ઉમેરીશું। તો તૈયાર છે આપણી ગાજરની ખીર। તો તમે એકવાર આ ગાજરની ખીર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ગાજરના ખીરની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।